કરજણ તાલુકાના સાસરોદ ગામે રમઝાન માસ નિમિત્તે ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, જે હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર પ્રતીક બની રહ્યું છે. હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો દિવસભર રોજા રાખી અલ્લાહની બંદગી કરે છે અને પરોપકાર તથા સદભાવના દ્વારા અલ્લાહને રાજી કરવાની કોશિશ કરે છે. આ અનુસંધાને કરજણ તાલુકાના સાસરોદ ગામે ઇરફાન શાહ વલીશા દિવાનના નિવાસસ્થાને ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રમઝાનના પવિત્ર વાતાવરણમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનો અને ગામના આગેવાનોએ પણ હાજરી આપી હતી અને ઇફતાર કરી ભાઈચારા અને કોમી સૌહાર્દનો સુંદર સંદેશ આપ્યો હતો. વિડીયો જર્નાલિસ્ટ નિયમેશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ કરજણ. रमज़ान की बहुत बहुत मुबारकबाद। आज बड़ौदा जिला सासरोद गांव में रोज़ा इफ्तारी का भव्य कार्यक्रम जनाब इरफान भाई दीवान के माध्यम से हुआ। साथ में गुजरात प्रदेश लघुमती मोर्चा के मेरे साथी उपाध्यक्ष सनीप भाई पटेल, भरूच जिला लघुमती मोर्चा के हमारे नवनियुक्त अध्यक्ष सेगवा गांव के सरपंच जनाब नाथा साहब, रतनपुर के हमारे जाकिर भाई मलिक और सफ़ी भाई पठान और उनकी समग्र टीम फारूक भाई ने का आज भव्य इफ्तारी का कार्यक्रम हुआ। कार्यक्रम में सैकड़ों की तादाद में आज आजू बाजू के सभी गांव के लोगों ने मिलकर अच्छे से इस कार्यक्रम की भाग लिया और हजरत मियाँ सबा और रहमतुल्लाह अलैह की दरगाह शरीफ में आज देश की अमन और सुख चैन चांदी के लिए दुआएं भी की। और आज फिर से एक बार मैं सभी हमारे सासरोद गांव के लोगों का गुजरात प्रदेश भारतीय जनता पार्टी की लघुमती मोर्चा की ओर से बहुत बहुत धन्यवाद और आभारी हूँ। अस्सलाम वालेकुम। नमस्कार, सलाम वालेकुम। आज रोज करजन तालुकाना सासरोद मुकामे અમારા પરમ મિત્ર અને મિયાજી બાવા સાહેબની દરગાહના મુજાવર એવા શ્રી ઇરફાનભાઈ દિવાનના ઘરે પવિત્ર રમજાન માસ નિમિત્તે ઇફતારીનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એમાં અમારું સદભાગ્ય છે કે તેઓએ અમને આમંત્રિત કર્યા અને એનો અમે આનંદ લીધો. અને કોમી એખલાસનું પ્રતીક છે સાસરોદ ગામ વર્ષોથી, અને ઇરફાનભાઈ દર વર્ષે આ રીતે અમને બોલાવે છે અને અમે પણ એમાં હાજરી આપીએ છીએ. અને આ પ્રસંગે હાજર થઈને બહુ ગર્વની લાગણી અનુભવાય છે.